ગીર સોમનાથમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો। બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાના ગામના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેશે। આ બીચ સ્પોર્ટ ફેસ્ટિવલના શુભારંભથી ગુજરાતના સ્પોર્ટ્સ જગતમાં એક નવો આયામ ઉમેરાયો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈ સોમનાથ સ્પોર્ટ્સ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો, જેમાં 200થી વધારે રાજ્યમાંથી આવેલા વોલીબોલની ટીમ વચ્ચે સ્પર્ધા થશે તો હેન્ડબોલમાં આશરે 80થી વધારે ટીમ વચ્ચે કોમ્પિટિશન થશે। ગીર સોમનાથના કલેક્ટરે જણાવ્યું કે 3 દિવસ સુધી સોમનાથના દરિયા કિનારે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થશે। રાજ્યના અલગ અલગ મંત્રીઓ પણ અહીંયા હાજરી આપી ખેલાડીઓનો જુસ્સો વધારશે। ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા સરકાર દ્વારા ઇનામની પણ જાહેરાત કરાઈ છે। પ્રથમ આવનાર ટીમને 3 લાખ, બીજા ક્રમે આવનારને 2 લાખ અને ત્રીજા ક્રમે આવનારને 1 લાખની જાહેરાત કરવામાં આવી છે। બીચ હેન્ડબોલની સ્પર્ધા ચાલે છે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના અંતર્ગત, અને અત્યારે અહીંયા ભાઈઓ બહેનોને મલાવીને કુલ 94 ટીમ પાર્ટિસિપેટ કરે છે। આ પહેલું અત્યારે ગુજરાત સરકારે એવું શરૂ કર્યું છે નવું, જેના મેં કે આપણે ગુજરાતના ખેલાડીઓને આગળ વધવાની તક મળે। આ સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના આધારે આપણે હમણાં 1 મહિના પહેલા આપણે બીચ હેન્ડબોલની ગુજરાતની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે। બીચ ફેસ્ટિવલ થઈ રહ્યું છે ત્યાં બહુ સારું ગ્રાઉન્ડ, રહેવાનું અને જમવાનું બહુ સુવિધા સારી આપી છે, અને આવું આમ થઈ રાખે એવા પ્લેયર બહાર નીકળે છે। અહીંયાનું આયોજન બહુ જ સારું છે। અહીંયા જે બીચનું ગ્રાઉન્ડ છે, લાઇટિંગ, રહેવા માટે હોટલનું જે સુવિધા આપી છે ગુજરાત સરકારે બહુ જ પ્લેયર માટે રહેવામાં, ખાવા માટેની જે સુવિધા આપી, બહુ જ સારી સુવિધા આપી છે। મુખ્યત્વે 2 ઇવેન્ટ અહીંયા બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવે છે। તેમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ બીચ વોલીબોલ માટે 205 ટીમો અને બીચ હેન્ડબોલ માટે 94 ટીમો આવે છે, ને અંદાજે 1800 જેટલા ખેલાડીઓ આમાં ભાગ લીધો છે। 18 થી 21 સુધી આ સ્પર્ધાઓ ચાલશે, અને રોજ રાજ્યમાંથી એક મંત્રીશ્રી, આવતીકાલે જગદીશ વિશ્વકર્મા સાહેબ છે, પરમ દિવસે નાયબ દંડકશ્રી છે, કમલ સોલંકી સાહેબ છે, અને છેલ્લા દિવસે 21 તારીખે માનનીય મુરલીભાઈ બેરા સાહેબ ઉપસ્થિત રહેશે અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે।